ઓહો હો, આવો ને ચા પાણી પીવો. Oh no! ચા પાણી નથી પીવા, ઠંડુ મંગાવી લ્યો ને. ઠંડુ તો નથી, પણ આ બાચકામાં તમે શું લઈને આવ્યા? તમારા માસીએ ઘઉં ચોખા મોકલાવ્યા છે એટલે દેવા આવ્યા. માતાજી ભાઈ કેમ છો? હું તમારા માટે ઘઉં ચોખા લઈ આવી. क्या बात है હા બેન, જય માતાજી. અરે મારે ઘઉં ચોખા નતા જોતા, પણ તમે લઈ આવ્યા તો રાખી દો ને, વાપરી નાખ્યો. અને બોલો ને, આના પૈસા કેટલા દેવાના? ભાઈ પૈસાની વાત ન કરતા હો, આપણે પાડોશી છીએ. એકબીજાને આપણે કામ નહીં આવી તો કોણ કામ આવશે? હા, હું તમારે ઈ જ કહું છું. હારું હારું, હાલો હું જાઉં છું હો. હા. હા, વાંધો નહીં બેન, આવજો આવું લે. પેલા બેન ઘઉં ચોખા દઈ ગયા, પણ પૈસા નહીં દઉં તો કાલ સવારે મને સંભળાવશે. હાલી પૈસા દેતો આવું. બેન આલિયા ઘઉં ચોખાના પૈસા દેવા આવ્યો. ના ના ભાઈ, હું પૈસા નથી લેવાની. જો તમને એક વાત કહું, બરોબર? બે વાત છે આમાં. જો એક ગરીબને દાન કર્યા હોય ને, ઈ પૈસા ન લેવાય, એમાં તમે નથી આવતા. અને એક છે ને આપણે ગિફ્ટ દીધું હોય ને, ઈ પૈસા ન ગજબ લેવાય. બેઇજ્જતી. હા, એક ખાસ વાત, ભિખારીને દાન કર્યા હોય પૈસા પાછા નથી લેવા. भगवान है कहाँ रे तू।